આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કણવાડી ગામે સરકારી પડતર જમીનને લઈ આજ રોજ આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કણવાડીની જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાને મંજૂરી વિના 237 વીઘા સરકારી જમીન અંદાજિત કિંમત રૂપિયા 114 કરોડની જમીન 37.48 કરોડમાં પાણીના ભાવે ફાળવી દેવામાં આવી। ત્યારે કણવાડી ગામમાં 8000 વસ્તી ધરાવતા સમગ્ર ગ્રામજનો તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે મળી ગામમાં આવેલ ગ્રામ પંચાયતને રોષે ભરાયેલા સ્થાનિકોએ કરી તાળાબંધી, જેને લઈ આજ રોજ સમગ્ર ગ્રામજનો તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે મળી અને આંકલાવ પોલીસ સ્ટેશને જાણ કરી ફૂલ બંદોબસ્ત સાથે પોલીસ પ્રોટેક્શન મેળવી આણંદની અંધારિયા ચોકડીથી ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોએ બાઇક રેલી કાઢી આંકલાવ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું। તો જાણો સમગ્ર મામલો શું કહ્યું, સાંભળો ગામના નાગરિકનું નિવેદન। તો અમારી જમીન પરત એમણે આપવાની જ છે, નિર્માણ વખતે મળી છે, સાયન્સ ઓફ ટેકનોલોજીમાં મળી છે। જ્યાં સુધી ગામ નહીં આપે ત્યાં સુધી ગામ એ જ વિસ્તારમાં રોકાવાનું છે। 10 દિવસ પછી અમે આ આખું ગામ રહેવા જઈશું, એ તૈયારી અમારી સંપૂર્ણ છે। આ બાબતે લઈને તમે બકાભાઈ સાથે કોઈ વાતચીત કરી? ના, નથી। અમે અમારું રાજકારણ નાખવા જ નહીં માગતા, રાજકારણી દ્વારા જ ભલામણ થઈ છે। હા, તો એના માટે એમના જે આગેવાનો છે એ બકાભાઈને મળશે। આ ગુલાબસિંહનું તમને સમર્થન છે? પૂરું સમર્થન છે। એ સરપંચ છે, એમના દીકરા છે, એમના ભાઈઓ છે, આમાં ભાજપ કોંગ્રેસ નથી। અચ્છા, અમિતભાઈ સાથે કોઈ વાત થઈ? અમિતભાઈ સાથે હજુ અમે વાત નથી કરી। કરવાના છો ખરા? આગળ કેવા પ્રશ્નો બને છે એના પર અમે આગળ વધીશું। અત્યારે તો સમગ્ર ગામ એક રાખી અને આ જગ્યા અને થયેલો હુકમ ખોટો છે એને પરત ખેંચે એના માટે અમે આગળ વધી રહ્યા છીએ। અમે મને રાજકીય સ્વરૂપ આપવા માંગતા નથી, પણ ગરીબોનો પ્રશ્ન હોય એ સાંભળવાની ફરજ છે અને સાંભળશે એ અમને આશા છે। કોને મળ્યા અત્યારે? કલેક્ટર સાહેબ। શું કીધું એમણે કીધું કે આ પ્રશ્ન હું તમને તમારો સરકાર સુધી પહોંચાડીશ। એમને અમે કહ્યું કે 10મી તારીખે આપ પણ ગ્રામસભામાં આવો, પરિસ્થિતિ જોઈ અને આપ સરકારને અમારા વતી રજૂઆત કરો કે આ ગામની માગણી સાચી છે, તે રજૂઆત કરવાની અમને ખાતરી આપે।